નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર મુલદ ટોલ ટેક્સ ઉપર ઠાકરદાણી લખેલી ટ્રકના ચાલકોએ બેરિયર તોડી ભાગી છૂટ્યા હતા। ઘટના બાદ ટોલ પ્લાઝાની મહિલા કર્મચારીનો આબાદ બચાવ થયો હતો। મામલાના સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવતા અંકલેશ્વર બે ડિવિઝન પોલીસે સદોષ માનવધનના પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી। 2 ટ્રક માલિક અને 3 ટ્રક ડ્રાઈવરોની ધરપકડ કરી 4 ટ્રકો કબજે કરી ટોલ પ્લાઝા ખાતે સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો હતો। અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે નંબર 48 પર મુલદ ટોલ ટેક્સ ઉપર ઠાકરધણી લખેલી ટ્રકના ચાલકે બેફામ રીતે ટ્રક હંકારી બેરિયર તોડી મહિલા કર્મચારીનો જીવ જોખમમાં મૂક્યો હતો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ કેમેરામાં કેદ થયા હતા, જેમાં ઠાકરધણી લખેલી ટ્રકો બેરિયર તોડ્યા બાદ એક પછી એક જતી દેખાઈ રહી છે। આ ઘટનામાં એક મહિલા કર્મીનો આબાદ બચાવ થયો હતો। અંકલેશ્વર બે ડિવિઝન પોલીસે 4 ટ્રક સામે સદોષ માનવ વધનો પ્રયાસ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। તે દરમિયાન બી ડિવિઝન પોલીસે સુરતના કામરેજથી 32 લાખની 4 ટ્રકો કબજે કરી કામરેજના વરજાખણ આલભાઈ ભરવાડ અને રાહુલ દેવા બોડિયા તેમજ કામરેજના ટ્રક ડ્રાઈવર જયરામ દેવા બોડિયા, વિશાલ સિદ્ધરાજ મીર અને રામભાઈ નાથાભાઈ બોડિયાની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસે ટોલ પ્લાઝા ખાતે સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું અને ટોલ પ્લાઝા ખાતે 2 હાથ જોડી કાન પકડી માફી માંગી હતી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએનએસ 281, 125, 110(1), 325(5), 35 તથા એમવી એક્ટની કલમ 177, 183 અને 184 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ગુનામાં હકીકત એવી છે કે કેટલાક ડમ્પર ચાલકો દ્વારા મુલદ ટોલ નાકા ઉપરથી બેફામ રીતે પોતાના ડમ્પરોને ચલાવી ટોલ નાકા ઉપર ધીમા પડ્યા વગર તેના બેરિયરને તોડી અને બેફામ રીતે લોકોના જાનમાલને નુકસાન અને જોખમમાં મૂકે તે રીતે હંકારી અને ગુનો આચર્યો હતો, જે બાબતે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને હાલમાં 3 જેટલા ડ્રાઈવરો તથા 2 ટ્રક માલિકોને અટક કરવાની કામગીરી કરવામાં આવી છે અને એ બાબતે આગળની તપાસ અત્યારે પોલીસ કરી રહી છે। ખાસ કરીને આ લોકો આજે છેલ્લા 20 દિવસોથી આ રીતે કલ્પિત હંકારતા હતા, આનું કોઈ રીઝન છે? એ બાબતે અત્યારે પૂછપરછ ચાલી છે। કેટલાક કારણો અમારા ધ્યાનમાં આવ્યા છે, પણ એ બાબતેની ખરાઈ અને આગળની વધુ તપાસ ચાલુ છે। मैं लाइन पर उभी હતી मैं એમને કહેવામાં આવી કે તમે થોડાક ધીમે આવો, એટલામાં એ ફાસ્ટ જતા રહ્યા। ના એમ વાંધો નહીં, એમને માફ કર્યા, બીજી વાર આવું થવું ન જોઈએ।